મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. એહ આદિક બીજા જે ઘણા સદા પાર્ષદ પ્રભુતણા દીનાનાથ પ્રાગજી પુરાણી જેની સુધા સમાન છે વાણી. દીનાનાથ ભટ્ટ એ આમોદ ગામના વતની હતા. વિદ્વાન બ્રાહ્મણ, ડાકોરજી એમને આસ્થાનું સ્થાન હતું. ભગવાન શ્રી કૃષ્ણના એ ઉપાસક હતા. એમણે ડાકોર મહાત્મ્ય નામનો ગ્રંથ, એક પુરાણની વિશાળ પુરાણની રચના કરી. ભાગવતજી કંઠસ્થ હતો. દ્વારિકા જઈ 2 મહિના રોકાય ને દ્વારિકાધીશની આગળ એમણે 7 પારાયણો કર્યા. ભક્તિભાવથી ભગવાન શ્રી કૃષ્ણ એમણે દર્શન આપેલા. આવા મહાન વિદ્વાન અને ભગવદ ભક્ત એ પવિત્ર બ્રાહ્મણ દીનાનાથ ભટ્ટ હતા. એમને સદગુરુ મુક્તાનંદ સ્વામીનો યોગ થયો. ગઢપુર આવ્યા અને મહારાજના દર્શન કરતા જ એમને દિવ્ય અનુભૂતિ થઈ અને શ્રીજી મહારાજના એ આશ્રિત થયા. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ એમનું મહારાજના પાર્ષદ તરીકે નામ લખ્યું. દીનાનાથ પ્રાગજી પુરાણી જેની સુધા સમાન છે વાણી. મહારાજને ખૂબ કથાઓ સંભળાવી. મહારાજના ઘણા સ્તોત્રોની રચનાઓ પણ એમણે કરી. આપણું બહુ જાણીતું અષ્ટક કાયમને માટે બોલીએ છીએ. ભવસમ ભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. છેલ્લા પાદમાં લખ્યું દીન જનસ તતોંજલિમ. દીન નામે દીનાનાથ. દીન એવો હું 2 હાથ જોડી આપના ચરણોમાં વંદન કરું છું. મારી પાસે બીજું કંઈ નથી આપને હાથ જોડવા સિવાય. એટલું સ્વામિનારાયણ ભગવાન સહજાનંદ ગુરુમ ભજે સદા એમાં જે મહિમા કયો છે, સ્તુતિ ગાય છે દીનાનાથ ભટ્ટે, એ મહારાજના શરણાગત ભક્ત થયા. આ દીનાનાથ ભટ્ટ એકવાર ગઢપુર આવ્યા. મહારાજે દીનાનાથ ભટ્ટને પૂછ્યું કે તમને આ ભાગવતજીનું હાર્દ શું છે, એનો મર્મ એ જાણો છો? મહારાજ, મને આપની કૃપાથી ભાગવતજીના 18,000 શ્લોક કંઠસ્થ છે. કેટલી એમણે પારાયણો કરી હોય અને કંઠસ્થ શ્લોકો બધા. ભાગવત બહુ એમ કહેવાય વિદ્વાનની કસોટી ભાગવતમાં થાય. એવા કઠિન શ્લોકો આવે એ સંપૂર્ણ ભાગવત કંઠસ્થ. મહારાજ આપની કૃપાથી
મને ભાગવતજી કંઠસ્થ છે. પછી આર્દનું શું પૂછવાનું હોય? એને તો આર્દનો ખ્યાલ જ હોય ને. આવું કહ્યું એટલે મહારાજે એમને કીધું, તો તેમાં તમારા મોક્ષ માટે કયો શ્લોક ધારી રાખ્યો છે? 18,000 શ્લોક તમને કંઠસ્થ છે, એમાં તમારા મોક્ષ માટે કયો શ્લોક ધારી રાખ્યો છે? તમે કાંઈ નક્કી કરી રાખ્યું છે? એટલે દીનાનાથ ભટ્ટે આંખો મીચી. એને ક્યાં પુસ્તક કાઢવું પડે એમ હતું નહીં કે મારા મોક્ષનો કયો શ્લોક. જરાક આંખો મીચી આમ ભાગવતજીમાં નજર ફેરવી. આપણે અત્યારે તો હેલું થઈ ગયું છે ને. ઓલા એને પૂછે કે ભાગવતજીમાં મોક્ષના શ્લોકો કયા છે? એમાંય બધું પોતાનું મોક્ષ નક્કી કરવાનો હતો. પણ આ દીનાનાથ ભટ્ટને તો બધું આમ આમ નજર સામે તરવરે. આમ નજર કરી. અત્યારે આ બધા સાધનો આવી ગયા હો, બારું આમ નીકળે, પણ મગજમાંથી બધું વહી ગયું. યાદ કાંઈ ન રહે. દીનાનાથ ભટ્ટે આખા ભાગવતમાં નજર ફેરવી, પરંતુ પોતાના મોક્ષ માટેનો શ્લોક એમને પકડાયો નહીં. મારા મોક્ષ માટેનો શ્લોક કે મોક્ષ શેમાં છે અને મારું મોક્ષ થાય એવું ભાગવતજીમાં શું કીધું છે? એટલે મહારાજે ભટ્ટજીને કીધું, ભટ્ટજી, શ્લોક તો બહુ સરળ છે, પરંતુ તમારી નજરમાં ન આવ્યો. એમ કહીને મહારાજે કીધું, તમારા મોક્ષના 2 શ્લોક છે. એટલે આપણા મોક્ષના હશે કે ખાલી દીનાનાથ ભટ્ટના? તો ઘનશ્યામ મહારાજ આપણને કહે છે કે તમને 18,000 શ્લોક કંઠસ્થ છે, એમાં મોક્ષના 2 શ્લોક છે. મહારાજે ભાગવતજીના 3જા સ્કંદના 25મા અધ્યાયમાં 20મો શ્લોક કપિલ ભગવાન માતા દેવહૂતિને મોક્ષનું દ્વાર બતાવે છે. ભગવાન પોતાના માતાને મોક્ષનું દ્વાર બતાવે છે. આપણે ક્યાંક જવું હોય તો દરવાજો જ જોઈ ને, મોક્ષનું બારણું ખુલવું જોઈએ ને, એની ચાવી મળે તો થાય. બાકી બારણું બંધ હોય, મોક્ષનું બાળું આ હળવું છે, પાટું મારી ખુલી જાય એવું કેમ છે? એ તો બહુ વજ્રસાર જેવી છે માયા, એવું કીધું છે. પણ છતાંય ગમે એવું કઠણ તાળું હોય, મજબૂત હોય, પણ નાની એવી ચાવી મળી જાય તો હેલું થઈ જાય કે નહીં? ચાવી ન હોય ને માથા પછાડે તોય તાળું ખુલે નહીં. મહારાજે કીધું આ મોક્ષની ચાવી. ભાગવતજીમાં કપિલ ભગવાને માતા દેવહૂતિને આ મોક્ષનું દ્વાર ઉઘાડું કેમ થાય એ વાત કરી છે. અને મહારાજે વચનામૃતમાં પણ આ શ્લોકને ટાંક્યો કે મોક્ષનું દ્વાર ઉઘાડું કેમ થાય. મહારાજ આ ભાગવતજીનો શ્લોક બોલ્યા. અહીંયા દીનાનાથ ભટ્ટને મહારાજે એવું કહ્યું, પ્રસંગમજરમ પાશમાત્મન કવયો વિદુહુ સએવ સાધુ સુકૃતો મોક્ષદ્વાર મપાવ્રતમ. કે ભગવાનના એવા એકાંતિક સંત, એમને વિશે પ્રસંગ થાય. પ્રસંગ એટલે મહારાજે એવો અર્થ કર્યો
કે ગાઢ સંગ, આત્મબુદ્ધિ. જૂના સમયમાં પરિવાર બહુ મોટા રહેતા, 4-5 ભાઈઓ હોય, પરિવાર ભેળો રહેતો હોય, ઘરમાં 60 સભ્યો હોય, એક રોહડે જમનારા. પણ એમાં પ્રસંગ કેટલા નો હોય? 60-8 2 માણા અને એનો દીકરો દીકરી, એને નવલાના લગ્ન ન થયા હોય ત્યાં સુધી એ 4 જણાનો પ્રસંગ હોય, બાકી સંગ હોય. આત્મબુદ્ધિ થઈ ગઈ ભાઈ. અને એનાથી પણ નજીકની આત્મબુદ્ધિ મહારાજે બીજો શ્લોક કીધો. દેહના સંબંધી કરતા પણ એક નજીકની આત્મબુદ્ધિ છે. એ કઈ છે? એના જેવું હેત ક્યાંય હોય? પોતાના સ્ત્રી, દીકરા, દીકરી એમાં હેત હોય એથી વધારે ક્યાંય કોઈ સંબંધીમાં હોય? આ એક સંબંધી છે. એ કયા? મહારાજે બીજો શ્લોક ભાગવતનો કીધો. યસ્યાત્મ બુદ્ધિ કુણપે ત્રિધાતુ કે. આ શરીરમાં જેવી આત્મબુદ્ધિ થઈ ગઈ છે. કેવું હેત છે શરીરમાં? ક્યારેય કંટાળો આવે છે? અભાવ આવે છે? દરરોજ નરક ચૂથાવે છે? જરાય કંટાળો નહીં. આત્મબુદ્ધિ આ શરીરમાં કે જેવી. આ પાછું શરીર કેવું? ત્રિધાતુ કે, વાત, પિત્ત અને કફ. શરીર હળે, કેવું આમ ગેગરીન થયા હોય, કેવા રોગ થાય, કેન્સર થાય, ઝાડા ઉલટી વગેરે થાય. આ 3 ધાતુનું વાત, પિત્ત અને કફથી બનેલું આ શરીર, એમાં જેવી આત્મબુદ્ધિ છે એવી આત્મબુદ્ધિ મહાપુરુષમાં થાય, ભગવાનના એવા સત્પુરુષમાં થાય તો મોક્ષનું દ્વાર ઉઘાડું થાય. અને એ મનુષ્ય જન્મનું ફળ આ માયાના પ્રવાહમાં વહીને આપણને જ્યાં ત્યાં આત્મબુદ્ધિ થાય છે, એ આત્મબુદ્ધિ ભગવાન અને ભગવાનના એવા ભક્તમાં થઈ જાય તો મોક્ષનું દ્વાર ઉઘાડું થઈ જાય. મહારાજે આ શ્લોક બતાવ્યો. મહારાજે આવું કહ્યું ને એટલે દીનાનાથ ભટ્ટને ભગવાનમાં સર્વશાસ્ત્ર વિશારદપણાના દર્શન થયા મહારાજમાં. એ તો વિદ્વાન હોય એ જ જાણી શકે ને. મહારાજે તુરત દીનાનાથ ભટ્ટે આંખ ફેરવી પણ મોક્ષનું દ્વાર પકડાણું નહીં. અને મહારાજે આખા ભાગવતજીમાંથી સાર રૂપ કાઢી અને આ શ્લોકો કીધા. એટલે દીનાનાથ ભટ્ટને એમ થયું કે આ મહારાજ તો સર્વશાસ્ત્રમાં વિશારદ છે, સ્વયં પરમાત્મા છે એવું એને અનુભવ થયું. અને અનન્ય ભાવથી એ પ્રગટ પ્રભુમાં આ સહજાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાનમાં એ જોડાઈ ગયા. આત્મબુદ્ધિ થઈ ગઈ. એને એવું માંડ્યું દેખાવા કે જે જ્ઞાન સ્વરૂપ છે, વેદો જેમને નેતિ નેતિ કહીને બોલાવે છે, જેના પાર પમાતો નથી, એ જ આ પ્રગટ સ્વામિનારાયણ ભગવાન છે. એવું એમને એના હૃદયમાં મહારાજ પ્રત્યેનું હેત થયું. આ મહારાજ તો સર્વશાસ્ત્રમાં વિશારદ છે એવો ભાવ થયો. મહારાજના આશ્રિત તો હતા પણ એમાં દ્રઢ નિશ્ચય અને મહારાજનો દ્રઢ આશરો થયો. આવા દીનાનાથ એ ભટ્ટ મહારાજના આશ્રિત હતા.
સહજાનંદ સ્વામી મહારાજ